મિત્રો આજે અમે ગુરુ પર્વત એટલે કે ગુરુનો વોકરો પણ કહેવામાં આવે છે. લગભગ પાલનપુરથી 30 કિલોમીટરના ડિસ્ટન્સ ઉપર આ જગ્યા આવેલી છે. અમારી જર્ની અમે સ્ટાર્ટ કરી હતી 1 કલાક પહેલાં. વચ્ચે નાસ્તા માટે ઊભા રહ્યા હતા અને હવે મંદિરના પર્વત તરફ જઈ રહ્યા છીએ. પાલનપુરથી આવવા માટે અહીંયા 2 રસ્તા છે. પાલનપુરથી સીધા તમે આવો તો જલોત્રા ગામ આવશે, ત્યાંથી પણ તમે ગામની અંદરના ભાગમાંથી જઈ શકો છો. અને બીજો રસ્તો આગળ તમે મુમનવાસ જોડે પાણીયારી ગામ છે, ત્યાંથી પણ તમે અહીંયા આવી શકો છો. તમે બધા મિત્રો સાથે આવો. અમે પણ 4-5-6 જણા મિત્રો સાથે નીકળ્યા છીએ. તમે આગળ જુઓ તો પહાડોનો વ્યૂ તમને દેખાશે અને એકદમ સાંકડો એવો રસ્તો છે. તો ડ્રાઇવિંગ બહુ પેશનથી કરવું અને અચૂક અહીંયા આવો. આગળનો વિડીયો તમને કન્ટિન્યુ કરીશું. હેલો એન્ડ વેલકમ ટુ અગેન વન્ડર ઓફ જોય. અમે લોકો પહોંચી ગયા છીએ જ્યાં અમારે પહોંચવાનું હતું, એટલે કે ગુરુના વોકર. અને બસ હવે અહીંયાથી તમે આ બાજુ જુઓ તો પહાડ દેખાય છે, અને ત્યાંથી અમે હવે ચડવાનું ચાલુ કરીશું પર્વતની ઉપર. અમારા બધા મિત્રો આજે સાથ સહકાર મળે તો છેક સુધી પહોંચી અને ઉપર આપણે મહારાજ બેઠેલા છે, એમના દર્શન કરીશું. બોલો ગુરુ મહારાજ કી જય. જય ગુરુ મહારાજ. જય. જ્યારે તમે એક સાંકડા માર્ગથી આગળ વધશો, રેતીવાળો રસ્તો છે, એટલે તમારે ત્યાં ગાડી રાખી અને ચાલતા જ અહીંયાથી પસાર થવું પડશે. જ્યારે તમે પસાર થતા હશો ત્યારે શંકર ભગવાનનું ખુલ્લી જગ્યામાં મંદિર બનાવેલું છે, ત્યાં દર્શન કરી અને અચૂક આગળ વધવું. જય ભોલેનાથ. હર હર મહાદેવ. હર હર મહાદેવ. ઓલમોસ્ટ જ્યાં હું વાત કરતો કે એક જગ્યાએ રેસ્ટ કરીશું ત્યાં પહોંચી ગયા છીએ અમે. અહીંયા મોટી જગ્યા છે, અહીંયા મંદિરનું સ્થાન પણ છે, જ્યાં અહીંયાના જે પૂજારી અને જે ગુરુ હોય છે રહેતા હોય છે. અહીંયા એટલી મોટી જગ્યા છે કે અહીંયા નજીકના આજુબાજુના જે ગામ છે, જલોત્રા છે, બીજા આજુબાજુના ગામ છે, ત્યાં ઘણીવાર લોકો અહીંયા ભોજન પ્રસાદનો પણ કાર્યક્રમ રાખતા હોય છે. પૂનમના દિવસે આ જગ્યા ઉપર, એટલે કે જે જગ્યાએ અત્યારે ઊભો છું ને મારી પાછળની જગ્યા, એ જગ્યા ઉપર સંતવાણી અને ભજનનો કાર્યક્રમ થતો હોય છે અને ઘણા બધા લોકો અહીંયા આવીને સંતવાણીના કાર્યક્રમની મજા લેતા હોય છે. અમે પણ હવે થોડો ઘણો રેસ્ટ કરી લીધો છે અને આગળ વધીશું. ચાલો મિત્રો. ઓ ગુરુ તારો પાર ન પાયો. વાહ 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 વાહ. એ ન પાયો રામ, એ ન પાયો પૃથ્વીના માલિક એ જ તમે રે. તારી લ્યો તો કે અમે તારીએ રામ.
હો શમરુ શારદામાં વાહ 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 શમરુ શારદામાં હે હું તો વારી અલખના ધણી હેજી તમે રે તારી લ્યો તો હે અમે તારી રા વાહ ભાઈ વાહ હેલો વેલકમ ટુ વન્ડર ઓફ જોય. અમે લોકો લેવલ 4 સુધી પહોંચી જાય એટલે ઓલમોસ્ટ હવે એક લેવલ બાકી છે એટલે લેવલ 5. જે તમે સામે ટોપ મોસ્ટ પોઈન્ટ જોઈ શકો છો કે ત્યાં ગુરુ મહારાજનું સ્થાનક અને ગાદી છે ને એમનું મંદિર છે. ત્યાં સુધી અમે લેવલ 5 હવે પહોંચીશું. થોડું ઘણું પાણી પીશું. ત્યાં તમને વોટર ટેન્કર દેખાતી છે. પાછળ અમારા મિત્રોને જોઈ શકો છો કે ખૂબ થાકી ગયા અને ફાફડા જલેબીનો આનંદ લેવા માટે હવે તત્પર છે. તો મિત્રો આગળ જઈને ચોક્કસ ફાફડા જલેબી ખાઈશું. બોલો ગુરુ મહારાજ કી જય. मेरा महल तो उतरो गए फटाफट. मुझे मेरी मस्ती कहाँ लेके आई मुझे मेरी मस्ती कहाँ लेके आई मुझे मेरी मस्ती कहाँ लेके आई जहाँ मेरे अपने जहाँ मेरे अपने सिवा कुछ नहीं मुझे मेरी मस्ती कहाँ लेके आई मुझे मेरी मस्ती कहाँ लेके आई तू मुसाफिर मैं मुसाफिर इस मोहब्बत के सफर में दो अकेले रोए मिलके दोनों रब के घर में साथ तेरे ना सफर नहीं लगता तू है तो दिल धड़कता है तू है तो सांस आती है तू ना तो घर नहीं लगता तू है तो डर नहीं लगता. જો મેં એક મસ્ત મજાની લાકડી લઈ લીધી હાથમાં. થાક બહુ લાગ્યો છે. ઓલમોસ્ટ 1.5 કલાકથી સતત ચાલીએ રેસ્ટ કરીએ. રસ્તો જુઓ કે થોડો 2 પહાડની વચ્ચે જે ખાલી જગ્યા મળે એવો રસ્તો આવી ગયો છે. થોડું સીધું ચાલીશું અને ફરતી 1-1.25 કિલોમીટર જેવું ચઢાણ કરીશું ફરતી. ચાલુ છે થોડું ચઢાણ હવે અઘરું થતું જાય છે કેમ કે હવે સીધું ચઢાણ છે. થોડુંક મે બી 500 મીટર જેવું બાકી હશે. ધીમે ધીમે ચડી રહ્યા છીએ. ચોક્કસ આવો એક્સપિરિયન્સ કરો દોસ્તો. એકવાર અચૂક આવો, ગુરુ મહારાજના દર્શન કરજો, થાક ઉતરી જશે. અને વિઝિટ કરો, જુઓ કે સામેનો ડેમનો નજારો. એ બાજુ પાણિયારી આશ્રમ છે અને તમે પાણિયારી આશ્રમથી પણ અહીંયા સુધી પહોંચી શકો છો. ઇટ મીન્સ ધેર આર 2 રૂટ્સ ટુ કમિંગ ધીસ હેવન ઓફ અર્થ. એકદમ શાર્પ સ્લોપ છે અહીંયા.
એટલા માટે અહીંયા બહુ મહેનતથી સીડીઓ બનાવેલી છે કે આવનારા લોકોને તકલીફ ના પડે. તમે જુઓ કે નીચેનું જે ચઢાણ છે સહેલું નથી, તો બી બહુ મહેનતથી અહીંયા સીડીઓ બનાવેલી છે, જેથી કરીને ગુરુ મહારાજના લાસ્ટ પોઈન્ટ સુધી જ્યાં મહારાજનું સ્થાનક આવેલું છે ત્યાં સુધીનો એક સરળ રસ્તો બનાવેલો છે. જ્યારે તમે ઉપર ચડશો ત્યારે તમારો શ્વાસ ફૂલેલો હશે, તમને થાક લાગેલો હશે, પણ અહીંયા મેં એક અનુભવ પોતે કર્યો છે કે થોડું ઘણું ચડશો પછી તમને અંદરથી એક ઉર્જા તમારી જાગૃત થશે કે તમારો થાક ઓટોમેટિક હશે. મારા બોલવાથી તમને એવું લાગતું હશે કે મને શ્વાસ ચડ્યો, ખરેખર થાકી ગયો છું, પણ હજુ જોશ એવો ને એવો છે. જય ગુરુ મહારાજ. પહોંચી ગયા છીએ. આ છેલ્લી સીડીઓ છે જે હું ચડી રહ્યો છું. થાક એકદમ જોરદાર લાગ્યો છે, પણ એટલું જ એડવેન્ચરસ ને એટલી જ મજા આવે. ધીમે ધીમે ચડતા જઈએ એમ પવન એકદમ ઠંડો આવી રહ્યો છે. તમે આગળ જોઈ શકો છો કે પાણીયારી આશ્રમ દેખાઈ રહ્યો છે. જે મેં તમને આગળ કીધું હતું કે અહીંયા આવવાના 2 રૂટ છે. એક તમે પાણીયારી આશ્રમ, જે અત્યારે મારી એક્ઝેક્ટ સામે દેખાઈ રહ્યો છે પાણીયારી આશ્રમ છે, ત્યાંથી પણ તમે આવી શકો છો. જ્યારે તમે પહાડ ચડતા હશો તો તમને 2 રૂટ મળશે, એક જલોત્રા જવા માટે અને એક પાણીયારી જવા માટે. તો જ્યારે બી આવો તો જે સાઈડથી આવો એ એરો માર્ક મારેલા છે, તો મસ્ત ધ્યાન રાખો કે તમે કઈ બાજુથી ચઢાણ કર્યું છે, તો તમે એ બાજુ પ્રોબેબલી રૂટ લો. અને આ છેલ્લી સીડીઓ જે હું અત્યારે ચડી રહ્યો છું, અને આગળ હવે ગુરુ મહારાજનું મંદિર આવશે, ત્યાં દર્શન કરશું અને થોડો ઘણો પ્રસાદ લઈશું. બોલો ગુરુ મહારાજ. અહીંયા અંદર આવશો એટલે સાધુ સંતો અહીંયા રોકાતા હોય છે. એક પહાડ છોડીને જગ્યા બનાવેલી છે. આજે તમે જોઈ શકો છો એ આખો પહાડ છે, એના અંદર આ ધૂણીની જગ્યા છે. ધૂણીમાં ખબર પડતી હશે કે ધૂણી કેવી હોય છે. આ અહીંયા અત્યારે તો કોઈ રહેતું નથી એટલે ધૂણીની જગ્યા બંધ છે. પાછળ ગુરુ મહારાજનું મંદિર છે, જેના પર દર્શન હું તમને કરાવું છું. તો આ જગ્યા જ્યાં સુધી મને નોલેજ છે, મને ખબર ત્યાં સુધી 250 વર્ષ જૂની જગ્યા છે કે ધુંધળીમલ મહારાજ અહીંયા આવીને બહુ ટાઈમ સુધી અહીંયા તપ કર્યું હતું અને જાગૃત દેવ તરીકે મહારાજ થઈ ગયા છે. ઘણા લોકો અહીંયા પોતાના છોકરાની બાબરી માટેની માનતા રાખતા હોય અને આટલો કઠિન પહાડ ચડીને પ્રસાદી લઈને ઉપર આવીને અહીંયા પ્રસાદી કરી અને પ્રસાદી લેતા હોય છે. તે તમને હું બહાર હમણાં બતાવું છું. જ્યાં એન્ટર થાય હું લાઈટ પકડી રાખું. હવે તું લાઈટ પકડ, હું આવું. જય હો ગુરુ મહારાજ. આ ગુરુ મહારાજની મૂર્તિ છે અને બહુ સાક્ષાત તમે મૂર્તિ જોઈને
એમના સાક્ષાત્કારનું દર્શન થતા હશે કે મૂર્તિ કેટલી ચમત્કારી છે અને એમની જે રુદ્ર આંખો તમને દેખાય છે તો ગુરુજી એટલા જ રુદ્ર અને ચમત્કારી હતા અને એટલું તેજ હતું અને બહુ ચમત્કારી શક્તિઓ હતી એમના જોડે. જે જૂના લોકો છે એમને આ ચમત્કારો પોતાના નજર આંખો સમક્ષ જોયેલા છે આ ચમત્કારો, અને એ ચમત્કારો વિશે વાત કરીએ તો બહુ લાંબી વાત થાય, જે હું તમને કોઈ દિવસ નેક્સ્ટ વિડીયોમાં કહીશ તમને એમના ચમત્કારો વિશે. તો આ જે તમે ગુફા જુઓ છો એ ગુફા 250 વર્ષ જૂની ગુફા છે અને અહીંયા ના અમે તળવાન તાલુકા 11 વાગે હે ને તમે જી બાતી આપણે આશ્રમ પાણીયાર જે અમે જલોદરા થી એટલે ના મળ્યા બાકી મળતા પાણીયારી ત્યાં